રાજકોટ में सद्भावना माणस कथाना 3 દિવસની कथा पूर्ण थया बाद सांजना समय संत पूज्य मोरारी बापुए राजकोट मध्यस्थ जेलनी मुलाकात लीधी हती। बापुए राजकोट मध्यस्थ जेल में कैदीओने आशीर्वाद पाठवी अने अर्धो कलाक बंधन विषे प्रवचन आप्युं हतुं। उल्लेखनीय छे के आ साथे बापुए राजकोट जेल में कैदीओ माटे बनाववामां आवेल भोजन महिला कैदी पासेथी भिक्षा स्वरूपे लई गया हता। तो साथे ज बापुए अधिकारीओने कानूननो करुणापूर्वक उपयोग करवा विनंती करी हती। રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને મોરારી બાપુએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આજે હું અહીંયા આવ્યો છું તો તમને બંધન વિશે માહિતી આપીશ। કુલ 8 પ્રકારના બંધન હોય છે। કર્મબંધન, ઋણાનુબંધન, ભવબંધન અને કર્મબંધન એટલે મોટામાં મોટું બંધન। આ બંધન આપણી સાથે જોડાયેલું છે। આપણે જેવા કર્મ કરીએ છીએ એવું ફળ આપણે પામીએ છીએ। તમે બધા કોઈને કોઈ કર્મબંધનના કારણે આ જેલમાં છો। અમે બહાર છીએ તે અમે બધા પણ કર્મબંધનમાં બંધાયેલા છીએ। જેલમાં હોય કે મહેલમાં હોય તે દરેકને કર્મબંધન લાગુ પડે છે। સાધુ હોય કે શૈતાન તે બધાને કર્મબંધન લાગુ પડે છે। વાલ્મીકીજીએ રામાયણ લખ્યું છે તેઓ બધાને લૂંટતા હતા અને બધાને પરેશાન કરતા એના કર્મનું ફળ એને મળ્યું છે। ભગવાન રામે કોઈને લૂંટ્યા નથી પરંતુ શ્રી રામને પણ કર્મબંધન લાગુ પડ્યું અને 14 વર્ષ વનવાસ જવું પડ્યું હતું। બીજું છે ઋણાનુબંધન। ઋણાનુબંધનના કારણે પણ આપણે અહીંયા છીએ। કોઈ પણ બંધનના કારણે આપણે અહીંયા આવવું પડ્યું છે। આ બંધનમાં પણ કોઈને કોઈ સંબંધો લાગુ પડતા હોય છે એ ઋણાનુબંધન છે। શાસ્ત્રો કહે છે કે આપણા ઉપર અનેક ઋણ છે અને તે પૈકી એક ઋણ છે ઋષિમુનિઓનું ઋણ। ઋષિમુનિઓએ આપણને શાસ્ત્ર આપ્યા છે, સૂત્રો આપ્યા છે, મંત્રો આપ્યા છે। આપણા જીવનને દિવ્ય બનાવવા મંત્રો અને સૂત્રો ઋષિમુનિઓએ આપ્યા છે। એના બંધનમાં આપણે છીએ। સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા એક ઉપકારક હેતુ માટે 9 દિવસની રામકથા યોજાય। તે દિવસો દરમિયાન મારી પણ ઈચ્છા હતી, સાહેબોએ પણ વિનય કરેલો। બહુ સમય પહેલા મેં ભરતભાઈને કહેલું કે આપણે જઈશું। આજે હું મારા હૃદયની પૂરેપૂરી કરુણાથી ભીંજાયેલી દિલસોજી લઈને આ કેદી ભાઈ બહેનોને મળવા માટે આવ્યો છું। પરમાત્મા એની અંદર પડેલું સત્ય પ્રગટ કરે। અંતમાં મોરારી બાપુએ કહ્યું કે આજે જેલમાં જે બન્યું હોય તે મને ભિક્ષા સ્વરૂપે આપજો। આજે હું ભિક્ષામાં જેલના કેદીઓનું ભોજન મારા પાત્રમાં લઈ જઈશ। મોરારી બાપુએ કહ્યું કે મારી ઈચ્છા હતી કે તમારા જેવા કેદીઓ વચ્ચે હું રહું અને કથા કરું। ભાવનગરની જેલમાં હું 9 દિવસ રહ્યો હતો। મને મહારાષ્ટ્રમાં નાસિક જેલમાં મંજૂરી ન આપી। ભાવનગર જેલમાં રહેવાની મને મંજૂરી મળી હતી। મેં ભાવનગરમાં જેલમાં કેદીઓની સાથે ભોજન લીધું અને કોટડીમાં જ રહ્યો હતો।